અમદાવાદમાં શાકભાજીના ભાવમાં વધારો થયો છે। મોટાભાગના શાકભાજીનો ભાવ હવે વધી ગયો છે। કિલોએ 120 રૂપિયા સુધી પહોંચી ગયો છે અને માત્ર 2 જ મહિનામાં શાકભાજીના ભાવમાં 40% વધારો થયો છે। ત્યારે શાકભાજીના ભાવે તો અમને હેરાન કરી દીધા છે તેવું પણ એક ગૃહિણીએ કહ્યું છે। અત્યારે તો શું ખાવું અને શું ન ખાવું તેનો વિચાર જ નથી કરી શકતા। સરકાર હવે શાકભાજીના ભાવ ઉપર નિયંત્રણ લાવે તો જ અમારા માટે સારું છે તેવું પણ ગૃહિણીઓ જણાવી રહી છે। हाँ, पहला अपने 60 रुपया में किलो मळी जतो तो आज गुवारनो भाव छे 160 नो किलो छे तो एम के डबल भाव एम के तो अमारे शाक खावू कई रीते जेम के दाळ शाक आपणे बनावी छे तो दाळ में मसालो नाखવો होय तो एना पण 120 थी वधारे भाव थई गयो छे तो अमे कई रीते लई सकीए एम अने हीरामां जोवो तो एक बाजू जोईए तो मंदी छे तो आ रीते शाकभाजी खावानुं एम के कई रीते शक्य बने। હવે સરકાર જો મોંઘવારી ઓછી કરે તો સારા માટે છે। નકર માણસો રોજ રોજ મરે છે, કોઈ દવા પીને મરે છે, કોઈ ઘરે ટૂંપા ખાઈને। આ શાકભાજીના ભાવ 150, 160, 500 રૂપિયામાં 2 શાકભાજી આવે એમાં માણસ ખાય કે શું કરે, ઘર ચલાવે એટલે બહુ તકલીફ છે બધાને। હવે સરકારને કંઈ થોડું ઓછું કરો તો બહુ સારું છે બધા માટે।